9મો દિવસ છે, વરસાદ ચાલુ છે, તમામ જણસી બગડી ગઈ છે। એમાં કોઈ જાતનું ખેડૂતોને 1 રૂપિયા ભારે આવવાનું નથી અને પશુનો ચારો સદંતર બંધ બગડી ગયો છે। અને મારે પાસે પશુ છે, મારે પશુ વેચી નાખવા પડશે। આમાં મારે ખવડાવવું હું? અને મોબાઈલથી જે સર્વે કરીએ છીએ એમાં બધા ખેડૂતોને આવડતું ન હોય, મને ખુદને નથી આવડતું, તો બધા ખેડૂતોને સર્વર ડાઉન હોય એટલે એ નાટકો સરકાર બંધ કરે બધું અને તાત્કાલિક સહાય આપી દે। કે સરકારને અમે એ કહેવા માગીએ છીએ કે તમે સર્વે કરવાની વાત કરો છો, પરિપત્ર કરો છો 20 દિવસનો, કૃષિમંત્રી એમ કહે છે 7 દિવસમાં આ સર્વે કરવું જોઈએ, પૂરું કરી દેવું છે। આમાં અમને કાંઈ સત્ય લાગતું નથી। એટલા માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે વગર સર્વે કરી સર્વે કરવાની કાંઈ જરૂર નથી અને ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડે તો જ આ ખેડૂતોનું ભલું થઈ શકે એમ છે, તો જ આ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે એમ છે। આ ખેડૂતો અભણ છે, ઘણા ખેડૂતોને આ મોબાઈલ એપ્લિકેશનની ખબર પણ નથી। એટલા માટેથી અને આ મોબાઈલ એપ્લિકેશનની જે વાત છે એ તાત્કાલિક ધોરણે નાબૂદ કરી અને કોઈ પણ જાતના સર્વે વગર અને તાત્કાલિક ધોરણે આ ખેડૂતોને સીધી સહાય જો મળે એના ખાતામાં સીધા પૈસા, તો જ આ ખેડૂતોને ઉપયોગ આવી શકે એમ છે। ગામ આખું મોટી પ્રમાણે ગામના ખેડૂતો બધા એકઠા થઈ સોયાબીન, મગફળી ને કપાસનો ખરખરો કરવા બેઠા હતા, પણ ખેડૂતો એને અત્યારે ઊભા કરવામાં માંડ ઊભા થયા, એવા પોકે રડી પડ્યા છે। હાથમાં જોવે તો બધા પાથરા ઉગી ગયેલા। હવે માર્કેટમાં જણસી લઈને જવાનો વારો નથી। સરકાર પાસે તો બધી માહિતી છે જ, કોની પાસે કેટલી જમીન છે। ખેડૂતને ગેરમાર્ગે જ અત્યારે સરકાર દોરે છે। મોબાઈલ એપ્લિકેશનથી સર્વે કોઈ કાળમાં થાય, આવા સાદા ખેડૂત પાસે મોબાઈલ છે, એન્ડ્રોઈડ મોબાઈલ કોઈ ખેડૂત વાપરતા નથી, તો 3-4 દિવસમાં સહાય હજી તો કોઈ અહીંયા અધિકારી આવ્યા નથી। 3 દિવસની નિમણૂક થઈ ગઈ છે આ ગામમાં અધિકારીને સર્વે કરવો, તલાટી ભેરા રહે તો આ ગામમાં કોઈ સર્વે કરવા નથી આવતો। 8 દીમાં પૂરું, 8 દીમાં તો ખેડૂતનો પાક ઉગી નષ્ટ થઈ ગયો છે। તો જેથી કાંઈ જે સર્વેની વાત છે, આજે 3 દિવસ પહેલા ટીમ જાહેર કરી છે, આજે અમારા ગામમાં તલાટીએ કે કોઈએ અમને સત્તાવાર જાણ કરી નથી। અને એ કરતાં આ વખતે એક નવું આમાં બન્યું છે કે મોબાઈલથી એપ્લિકેશનથી અપલોડ કરવાનું। હવે 50% ખેડૂતોને તો ખબર નથી પડતી કે અપલોડ શું, ને જ્યારે કાંઈ અપલોડ કરવા જાય છે, જ્યારે થોડાક સમજુ ખેડૂત કરવા જાય ત્યારે સર્વર ડાઉન આવે છે ને એ કાંઈ આખા ગુજરાતને જો ડાઉનલોડ કરવાનું થાય કાંઈ થતું નથી। તાત્કાલિક સહાય આપે, અને જો સહાય નહીં આપે તો શિયાળુ પીક પણ છે ને ખેડૂતો વાવી શકે નહીં।